યા નિશા સર્વભૂતાનામ ભગવાન કૃષ્ણ પર અને ગીતા ખરેખર અલૌકિક ગ્રંથ છે. યા નિશા સર્વભૂતાનામ, જ્યારે સંસારીઓની રાત્રિ હોય છે ને ત્યારે જ્ઞાની લોકોનો દિવસ હોય છે. એને રાત પડતી જ નથી. અને એટલા માટે પેલા અંગ્રેજોએ કહ્યું હતું કે એકવાર ભારતમાં ઉગેલો સૂર્ય કોઈ દી આથમશે નહીં, કારણ કે પૂર્વ અને પશ્ચિમ લંડનમાં પણ રાત હોય, આપણે દિવસ હોય, પણ આખો સમાજ, આખી ધરતી, આખો એનો વિસ્તાર બે એક જ હતું. એટલે એને કીધું મારા રાજ્યમાં કોઈ દી સૂર્યાસ્ત થશે જ નહીં, કારણ કે એને કહ્યું અહીંયા હવાર હોય, લંડનમાં હવાર હોય, અહીં રાત હોય. પણ હવે પછી બે એનો જ વિસ્તાર થઈ ગયો તો બધી દિવસ જ હોય ને. એમ જે માણસ જાગ્યો એને કોઈ દુઃખ હોતું જ નથી. દુઃખ અજ્ઞાનતામાં હોય છે. જેટલું માણસમાં અજ્ઞાન વધારે, જેટલું અણસમજ વધારે, એટલો માણસ દુઃખી વધારે. અને અજ્ઞાન છે ને એટલા માટે એને કાલની ચિંતા હોય છે. એને કેટલાય રમત રમવા પડે, કેટલા વેશ કાઢવા પડે, કેટલાને રાજી રાખવા પડે. હાથું કહેવાની હિંમત ના હોય, કારણ કે હાથું શું તો બે હિંમત આપશે ને, હાથું શું તો કોઈ કામ કહેશે ને. એટલે આ ભાષાથી સત્ય બોલવાની તાકાત અણાઈ જાય છે. પણ શાસ્ત્રએ કહ્યું છે સત્યમ બ્રુયાત પ્રિય બ્રુયાત. કેવું કેવું સાચું એટલું બધું કડવું લાગે, ઘા નહીં કરવો, સીધો આઉટ થઈ જાય. ભગવાન સદ શિષ્યને શિષ્ય મળ્યા, અધિકારી ગુરુ મળ્યા. બસ પછી શિષ્યનું બધું પૂર્ણ વિરામ થઈ ગયું. પછી કઈ બોલવાનું નહીં. તમે પ્રશ્ન કર્યો પછી દલીલ બહુ, તમે જો મોટા ભાગે સમાધાન નથી તો એનું કારણ માના બોલ બહુ કરે અને પાછા પ્રશ્ન કર્યા આગળ કરે. પણ તું એકવાર સાંભળતો ખરો એનો જવાબ. તો ઓછા બોલે વધારે સમજણ મળશે. એટલે સદ શિષ્યને સદગુરુ મળ્યા પછી બધું જ કાર્ય ગુરુનું છે. એટલા માટે કહ્યું કે જ્યારે રાજા ભૂલ કરે, રાજા પાપ કરે, ચાણક્ય નીતિમાં લખ્યું છે કે રાજા પાપ કરે તો એ રાજાના પાપ બ્રાહ્મણોને ભોગવવા પડે છે. ચાણક્ય નીતિનો સૂત્ર છે, શ્લોક છે. અને જ્યારે પતિ પાપ કરે છે ત્યારે એ પતિનું પાપ પત્નીને ભોગવવું પડે છે. અને જ્યારે પતિ અને પત્ની બેય પાપ કરે છે ત્યારે એના સંતાનોને એનું પાપ ભોગવવું પડે છે.